વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજરોજ બજેટની મળેલી સામાન્ય સભામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું અને બજેટ રજૂ કર્યા બાદ તમામ લોકો દ્વારા બજેટની ચર્ચા થઈ, જેમાં ઇલેક્શન વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા પણ બજેટના મુદ્દે પોતાની વાતો સભા સમક્ષ રજૂ કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે પોતાની વાત સભામાં મૂકી। શ્રીરંગ આયરે કર દર વિનાના બજેટને આવકાર્યું હતું અને અભિનંદન આપ્યા। તેમણે તેમના વિસ્તારમાં લક્ષ્મીપુરા ટાંકીના સમસ્યા અંગે નવી ટાંકી માટેની બજેટમાં જોગવાઈ માટે આભાર વ્યક્ત કર્યો। સાથે જ યસ કોમ્પ્લેક્સથી ગોત્રી ગામ પાસેના ઓવરબ્રિજની મંજૂરી માટે પણ આભાર વ્યક્ત કર્યો। તેમજ ઉંડેરામાં ડ્રેનેજના પ્રશ્ન સાથે વિસ્તારમાં રમતગમત, ક્રિકેટ સ્ટેડિયમ, ફૂડ સ્ટોલ, શાક માર્કેટ સહિતના વિવિધ મુદ્દાઓને બજેટમાં આવરી લેતા આ સારામાં સારું બજેટ હોવાનું શ્રીરંગ આયરે દ્વારા જણાવવામાં આવ્યું। 24 અને 2025ના ડ્રાફ્ટ બજેટ જે કરદર વિનાનું જે બનાવવામાં આવ્યું છે એ બદલ આપશ્રીને તેમજ તમામ સ્થાયી સમિતિના તમામ સભ્યોને તેમજ સ્થાયી સમિતિના ચેરમેને જે આ બજેટને પૂરું પાડ્યું છે તેમને બજેટને આવકારું છું। સાથે માનનીય મેયરશ્રી ઘણા સમયથી અમારા વિસ્તારના ચારે કાઉન્સિલર એટલે હું નરસિંહભાઈ, સુરેખાબેન, નિશાબેન અમારા ચારેના માધ્યમથી લક્ષ્મીપુરા પાણીની ટાંકી માટે ઘણી એવી રજૂઆતો કરવામાં આવી છે। એ રજૂઆતને ધ્યાનમાં રાખીને આ બજેટની અંદર લક્ષ્મીપુરા પાણીની ટાંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે। એવી રીતે ટીપી સાઈડ જેવી રીતે અમીન પાર્ટી પરની બાજુનો જે પ્લોટ છે જ્યાં સૌથી વધારે વિસ્તારના જ્યાં સૌથી વધારે હાર્વેસ્ટ જ્યાં નાખવામાં આવતો હતો એ જગ્યાને પણ આપણા દ્વારા બજેટની અંદર સમાવી દેવામાં આવ્યો છે અને ત્યાં સ્પોટ તેમજ ફૂડ સ્ટોલ તેમજ અહીંયા વેજીટેબલ માર્કેટની જગ્યા આપવામાં આવી છે। એટલે આજે બજેટની અંદર જે તમામ કામો લેવામાં આવ્યા છે સાથે ગોત્રી જે અમારો વિસ્તાર છે ગોત્રીની અંદર યસ કોમ્પ્લેક્સથી લઈને ગોત્રી ગામ સુધીનું જવું હોય તો અડધો કલાક એટલા ટ્રાફિકની અંદર અમારે રોકાવું પડે એવી જગ્યાએ પણ આપ શ્રી દ્વારા 100 કરોડના ખર્ચે નવા ઓવરબ્રિજને પણ આપવામાં આવ્યો છે। તો મેં શ્રી આપ શ્રીને હું ખરેખર આવકારું છું। સાથે આપના દ્વારા જેટલા પણ અમે રજૂઆતો કરી છે જેવી રીતે વાત કરું કે ઉંડેરાની અંદર ડ્રેનેજનો વિષય હતો જ્યારે અમે ભૂતકાળમાં જ્યારે સ્થાયી સમિતિના સભ્ય હતા ત્યારે સિવાસીની અંદર પણ આવી રીતે ડ્રેનેજ લાઈનો ઉભરાતી હતી અને એ ડ્રેનેજ લાઈનની રજૂઆતો અમે કરી હતી અને આ વખતના બજેટની અંદર જે તમામ સેવાસી છે તેમજ સોનારપુરી છે, ઉંડેરા છે, નવા જેટલા પણ વિસ્તારો અમારી અંદર આજના દિવસે મળેલી બજેટની સામાન્ય સભાની અંદર જ્યારે રિવાઇઝ બજેટ 2024 અને 2023નું જ્યારે 23-24નું રિવાઇઝ બજેટ તેમજ 24-25નું જ્યારે ડ્રાફ્ટ બજેટ જ્યારે આજે મળ્યું છે ત્યારે મને બોલવાની જ્યારે મારા તક આપી છે અને તક આપીના માધ્યમથી મારે જ્યારે બોલવાનું મળ્યું છે ત્યારે મારા વિસ્તારની અંદર જે પણ નવા કામો છે જે સમાવેશ કરવામાં આવ્યા છે એવા ગોત્રી ખાતે જે અમારું ટીપી 60નો જે અમીન પાર્ટી પ્લોટની બાજુનો જે પ્લોટ આવેલો છે ઘણા સમયથી રજૂઆતો કરતા હતા। અગાઉમાં પણ મેં ખૂબ કાગળો લખ્યા હતા અગાઉના મેયરશ્રીઓને પણ અને જ્યારે એ જ વસ્તુ ધારાસભ્યશ્રી અમારા કેવુરભાઈ રોકડિયાને અમે જાણ કરી હતી અને તેમના માધ્યમથી અને વડોદરા શહેરના મેયરના માધ્યમથી રજૂઆતો કરી હતી અને આ વખતના હાલના બજેટની અંદર એ જે પ્લોટ છે ટીપી 60નો ત્યાં આગળ વેજીટેબલ માર્કેટ તેમજ ફૂડ ઝોન અને ત્યાં સ્પોટ એક્ટિવિટી માટેની પણ જગ્યાઓ આપવામાં આવશે તેવું બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે। સાથે જ લક્ષ્મીપુરા વિસ્તારની અંદર પાણીના પ્રેશરનો ખૂબ જ મોટી સમસ્યા છે। ઘણા સમયથી પાણીની ટાંકી માટે પણ હું જ્યારે રજૂઆત કરતો હોઉં અને એ રજૂઆતના માધ્યમથી જ ફરીથી લક્ષ્મીપુરા પાણીની ટાંકીને પણ આ બજેટની અંદર સ્થાન આપવામાં આવ્યું છે। એવી જ રીતે ઉંડેરા, સિવાસી જેવા નવા વિસ્તારો આવેલા છે, સોનારકુઈ એવી તમામ જગ્યાએ પણ નવી ડ્રેનેજ લાઇન આવે અને ડ્રેનેજ લાઇનના માધ્યમથી જે પણ લોકોને હમણાં ખાડકૂવાની જે દુવિધા પડી રહી છે એને દૂર કરીને ડ્રેનેજ લાઇન તેમને મળે, સાથે પાણીના નેટવર્કની લાઈનો છે, આ તમામ કામોને આ બજેટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત જે પણ જૂના સ્મશાનો છે તેમને રિનોવેશન કરવાનું, જે નવા વિસ્તારો આવેલા છે ઉંડેરા છે, સિવાસી છે તે ત્યાં નવા સ્મશાનો ડેવલપ કરવાનું, એટલે જોવા જઈએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જે પણ કામો લેવાના છે તમામ આ બજેટની અંદર આવરી લેવામાં આવ્યા છે। ત્યારે વડોદરા શહેરના મેયરશ્રી તેમજ સ્થાયી સમિતિના ચેરમેનશ્રી, તમામ સ્થાયી સમિતિના સભ્યો અને તમામ મારા સાથી કાઉન્સિલરોનો ખૂબ ખૂબ આભાર માન્યો છે કે આ કામને બજેટની અંદર લાવ્યા છે અને આજના દિવસે મારા વિસ્તારની જે પણ લાગણી હતી ને તે વિસ્તારને લાગણીના માધ્યમથી સમાવેશ કરવામાં આવ્યો છે તે બદલ આજે મારા વિસ્તારની મેં રજૂઆત કરી હતી।